રાજ્યમાં આજ વહેલી સવારથી જ વરસાદીય વાતાવરણ ફરી એક વખત જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને એ સાથે ગુજરાત રાજ્યના ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે। ખાસ હવામાન વિભાગ દ્વારા એ અંગેની આગાહી આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદીય સિસ્ટમ ફરી એક વખત જામશે અને આ વરસાદીય સિસ્ટમની અંદર વાદળોનો ઘેરાવો છે સમગ્ર દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર રહેવાનો છે। અને આજના વિડીયોની અંદર એ પણ આપણે જાણીશું ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને એ સાથે કયા વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભારે વરસાદ વરસવાનો છે। તો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈ શકો છો એ પ્રમાણે આજે દિવસ દરમિયાનનું જે વાતાવરણ છે એની અંદર ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ છે એમાં વાદળછાયું વાતાવરણ રહેલું છે અને આ વાદળછાયા વાતાવરણની અંદર અસર પહોંચાડતી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી પણ દર્શાવવામાં આવી રહી છે। સમગ્ર દેશની અંદર વાત કરવામાં આવે તો બંગાળની ખાડી તરફ અત્યારે છે એ વાદળોનો એક ઝુંડ વાવાઝોડા સ્વરૂપે છે એ વધ્યો છે અને આ આગળ વધતાની સાથે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં પણ પ્રવર્તમાન થયું છે અને વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો પલટવાર ગુજરાત રાજ્યમાં પણ આવ્યો છે। સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા વિસ્તારોની અંદર તો અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, ઘણા બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું એ વિશે આપણે આજે આગાહી જાણીશું। અને જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં જે અરબી સમુદ્રમાંથી પવનો ફૂંકાતા હતા એ પવનોને ભાગરૂપે વીજળીના કડાકા ભડાકા પણ ગુજરાત રાજ્યમાં સંભળાઈ રહ્યા છે અને જે ભારેથી અતિ ભારે પવનની આગાહી કરવામાં હતી લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। તો આ કયા વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે એ વિશે પણ આગાહી જાણીશું। અત્યારે જે મળતી માહિતી મુજબ અને વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ અનુસંધાને જોવા જઈએ તો આગામી 24 કલાક પછી વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે। વાતાવરણની અંદર મિત્રો વરસાદ છે એ આવવાનો છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ છે અને આ સક્રિયતાની સાથે એક્ટિવ થયેલી જે એક્ટિવિટી છે એટલે કે વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ એવું કહી રહ્યું છે કે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને આગળ જતા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર કરશે। જેમાં આજે રાત્રિ દરમિયાનનો જે ઘેરાવો છે એ ઘેરાવા સાથે સાથે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો હતો અને આ વેધર એનાલિસિસ રિપોર્ટ એવું કહી રહ્યું છે કે આગામી 24 કલાક પછી વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના સમગ્ર દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી અસર પહોંચાડશે। અને આ તમામ વિસ્તારો એવા હાઇલાઇટ ઉપર દર્શાવવામાં આવ્યા છે કે ત્યાં તો છે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ નામના જે સિગ્નલો છે એ પણ આપી દેવામાં આવ્યા છે। અત્યારે 24 કલાકની જે આગાહી કરવામાં આવી છે ખાસ કરી હવામાન વિભાગ દ્વારા અને આઈએમડી રિપોર્ટ અનુસાર કરવામાં આવી છે અને આ આગાહી જે કરવામાં આવી છે એની અંદર ગુજરાત રાજ્યના પર્વતમાન ઋતુઓ તરીકે જાણીતા એવા જે આગાહીકારો છે અને ગુજરાત રાજ્યના જાણીતા એવા આગાહીકારો જે છે એમને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદીય સિસ્ટમની આગાહી કરી દેવામાં આવી છે। જેમાં જોવા જઈએ તો અત્યારે મિત્રો આજે દિવસ દરમિયાન છે એ જે વલસાડ છે તેમજ વાપી સેલવાસ છે, દમણ અને દાદરનગર હવેલી છે, તાપી છે, વ્યારા છે અને સુરત આ તમામ 7 થી 8 એવા વિસ્તારો છે કે ત્યાં આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડશે અને વીજળીના કડાકા ભડાકા પણ આજ રાત્રે સંભળાવાના શરૂ થઈ જશે। વહેલી સવારથી જે આગાહીઓ કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે પણ દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ આગળ જઈએ તો એ મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે આજે દિવસ દરમિયાનનું રહેલું છે અને આ વાદળછાયું વાતાવરણ શેના કારણે આવ્યું એ પણ તમને જણાવી દે તો આ વાદળછાયું જે વાતાવરણ છે એ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર જે અસ્થિરતા સર્જાની છે અને વાતાવરણીય પલટવાર થતો જોવા મળી રહ્યો છે એના ભાગરૂપે આવ્યું છે। અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। એ સાથે જે ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગોમાં પણ અત્યારે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અત્યારે દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ અને મોરબી આ 7 થી 8 વિસ્તારોની અંદર છે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે। કચ્છ લાગુ વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છના લાગુ વિસ્તારોમાં ગાંધીધામ, રાપર તેમજ ભુજ, માંડવી, નળિયા, લખપત અને ખાવડા આ તમામ વિસ્તારોની અંદર છે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। લગભગ 24 કલાકની તો આગાહી દર્શાવવામાં આવી છે પરંતુ ગુજરાત રાજ્યમાં જે
વરસાદીય સિસ્ટમ સક્રિય થતી હોય છે એ વરસાદીય સિસ્ટમની કોઈ પણ પ્રકારની આગાહીઓ દર્શાવવામાં આવતી નથી. અત્યારે વરસાદ જો પડ્યો હોય તો એ મિત્રો ચોમાસાનો વરસાદ નથી. ગુજરાત રાજ્યની અંદર જો ચોમાસાના વરસાદની જે આગાહી કરવામાં આવી છે લગભગ 25 જૂન પછી છે એ કરવામાં આવશે. એટલે કે 25 જૂન પછી છે ચોમાસું ગુજરાત રાજ્યમાં શરૂ થશે. અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી એટલે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટવાર. આ સાથે જ ગુજરાત રાજ્યમાં સતત 5 દિવસનું મોનિટરિંગ કરવામાં આવે તો 1 જૂનના રોજ ગુજરાત રાજ્યના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે 4 થી 5 વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગ્રીન એલર્ટમાં તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં અમરેલી, બોટાદ અને ભાવનગર આ 3 વિસ્તાર, દીવ અને દાદરનગર હવેલી સાથેના દક્ષિણી ભાગના દરિયાકાંઠાના જે એરિયો છે એ એરિયામાં અત્યારે વરસાદ છે જોવા મળશે. આ સાથે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મહીસાગરથી લઈ અને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી આ તમામ વિસ્તારોની અંદર છે એ તે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આ ગ્રીન એલર્ટ જે ભાગરૂપે દર્શાવવામાં આવ્યું છે એ ભાગને પણ અત્યારે છે ગ્રીન સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવ્યો છે. ત્યાં અત્યારે મિત્રો લગભગ હળવાથી મધ્યમ છે એ વાદળછાયા વાતાવરણ રહેશે અને વાતાવરણની અંદર મોટો ઘેરાવો બનતો જોવા મળી શકે છે અને મોટો પલટવાર પણ આવશે. અને આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ હોવા છતાં ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન છે ખૂબ જ વધારે જણાઈ રહ્યું છે. હવે આ ગરમી શાના કારણે પડી રહી છે? ઉનાળાની ઋતુ તો અત્યારે નથી મિત્રો, તો આ ગરમી શાના કારણે પડી? તો આ ગરમીનું મોટું પ્રમાણ છે એ દર્શાવવામાં આવ્યું છે એ છે ભેજવાળું વાતાવરણ, અરબી સમુદ્રમાંથી આવતા જે ગરમ પવન ફૂંકાતા હોય એવું ભેજ, એ સાથે સાથે સિસ્ટમની અંદર મોટા પ્રકારની શક્યતા, આ તમામ પરિબળો હોઈ શકે છે. અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે 2 તારીખના રોજ એટલે કે 2 જૂનના રોજ પણ એક નવી આગાહી કરી દેવામાં આવી છે. એમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વધારો થયો છે. મધ્ય પૂર્વના ભારતના અને જે મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એને પણ અત્યારે કવર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ મિત્રો ગુજરાતમાં ક્યારે ચોમાસાની શરૂઆત થશે અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે જે મોટી આગાહી કરી છે એ અંગેના સમાચાર પણ જાણી લઈએ. હાલ પૂરતી જે સમાચાર મળી રહ્યા છે તેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ ભારે પવન અને આંધીની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. રાજ્યમાં 3 દિવસ ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે 5 જૂનથી લઈ અને 9 જૂન વચ્ચે રાજ્યમાં અંધારિયો વરસાદ પણ વરસવાનું અનુમાન છે. એટલે કે 5 તારીખથી લઈ અને 9 તારીખ વચ્ચે જો વરસાદ પડે તો અંધારિયો વરસાદ કહી શકાય. એટલે કે આ 4 દિવસની અંદર કોઈ પણ પ્રકારની આગાહી છે એ કરવામાં નથી આવી. તો અત્યારે જે આગાહીઓ કરવામાં આવી છે માત્ર 2 થી લઈ અને 3 તારીખ સુધીના દિવસોની ગણતરી કરી અને આગાહી કરવામાં આવી છે. એ પછી જો પ્રી મોન્સૂનની એક્ટિવિટી બનશે અને પ્રી મોન્સૂનના ભાગરૂપે જો નવી આગાહી બનાવવામાં આવશે તો એ આગાહી તમને જણાવીશું. પરંતુ અત્યારે 5 થી 9 જૂન વચ્ચે છે કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં નથી આવી. આ સાથે જ મિત્રો 9 જૂનથી લઈ અને 12 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ સિવાય 12 થી લઈ અને 16 જૂને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને એ પણ કહ્યું એટલે કે અંબાલાલ પટેલે એ પણ કહ્યું કે 18 જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થઈ જશે. 22 થી લઈ અને 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે. અષાઢી બીજના રાજ્યમાં સામાન્ય વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન પણ લગાવ્યું છે. આ સાથે 10 જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ પણ આગાહી સ્વરૂપે કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે 10 જિલ્લાઓમાં વરસાદ ખાબકશે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરનગર હવેલી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા વરસાદની આગાહી તરીકે છે એ દર્શાવવામાં આવતા જે સિટી છે. અને આ સાથે આ વિસ્તારોની અંદર આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પણ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગુજરાતના 10 જિલ્લાઓમાં છૂટાછવાયા મધ્ય વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે. તો ગુજરાતમાં ક્યારે ચોમાસાનું આગમન થશે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહી છે. મુંબઈથી ચોમાસું પહોંચી ગયું છે એટલે કે મુંબઈ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ નથી.
હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત કરી નથી. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી અને વરસાદીય વરસ્યો, પરંતુ ચોમાસાના વરસાદની હજુ પણ ગુજરાત રાહ જોઈ રહ્યું છે. હવામાન વિભાગના મોડેલો મુજબ ગુજરાતમાં હાલ એવી કોઈપણ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપી ચોમાસાનું આગમન થઈ શકે. ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંકાઈ જતા મહારાષ્ટ્રમાં પણ ચોમાસું છે વહેલું આગમન થઈ ગયું છે. ટૂંક સમયમાં જોઈએ તો રાજ્યમાં હાલ કોઈ એવી નવી વરસાદીય આગાહી જાણવા મળતી નથી. સિસ્ટમ ન હોવાના કારણે ચોમાસાના વરસાદને લાવતી કોઈપણ સિસ્ટમ નથી. તો રાજ્યમાં ભારત સરકાર દ્વારા અને મોસમ વિભાગ દ્વારા આ અંગે પણ અપડેટો આપી દેવામાં આવી કે કેટલા દિવસ સુધી વાતાવરણની સિસ્ટમની અંદર કોઈપણ ફેરફાર અથવા તો જે ફેરફાર થતો ન જણાય તો કેટલા દિવસ સુધીમાં છે એ અંગેની અપડેટ સેટેલાઇટ પિક્ચરના આધારે મળી જાય. તો એ અંગે પણ છે એ કહી દેવામાં આવ્યું છે. ગુજરાત સહિત વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોની અંદર મોડેલો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે અને મોડેલોને કામ ઉપર પણ લગાવી દેવામાં આવ્યા છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે જે અપડેટ અને આગાહી જોઈ છે એમાં ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ રહેલું છે. 24 કલાક પછી જો કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય થાય અને એક્ટિવ મોડમાં આવે તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે અપડેટ પણ મળી જશે. ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.